હેલો મિત્રો, સુપ્રભાત, જય લગધણી. આપણે આવી ગયા છીએ મિત્રો ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં. ભીંડાની ગાડી આવી છે, જોઈ શકો છો. ભીંડામાં થોડી ઘણી મંદી છે, 30-35 સુધી વેચાણો છે. અત્યારે 20-25 રૂપિયા થઈ ગયા છે ભીંડો. ત્યારબાદ ધાણા છે, ધાણા સારો માલ હોય તો 40-50 રૂપિયા છે. દેશી માલ છે આ 30-40 રૂપિયા છે. ત્યારબાદ છે રીંગણ, ગુલાબી રીંગણ વેચાય છે 35 રૂપિયા. સુપર માલ છે ભાવેશભાઈ આગળ છે 35-40 રૂપિયા. દેશી માલ છે ઘણો. દેશી માલમાં છે ગલકા છે, દૂધી છે, ચોળી છે, ગવાર છે. દેશી માલ ઘણો આવી ગયો છે, જોઈ શકો છો માર્કેટમાં. ત્યારબાદ આપણા મિત્ર છે શંકરભાઈ આવી ગયા છે, જોઈ શકો છો અહીંયા. કિશોરભાઈ છે આપણા. હિરેનભાઈ શું છે ધાણામાં ભાવ ભાઈ? યોગેશભાઈ વેચે છે દેશી માલ વેચે છે હિરેનભાઈ. આપણા ખેડૂત મિત્ર છે. ત્યારબાદ હિતેશભાઈ રોજ માલ, જોઈ શકો છો. એમના રીંગણા વેચાઈ ગયા છે આજે 60 કિલો. ત્યારબાદ છે ભરતકુમાર આગળ આપણે આવી ગયા છીએ. બે ગયા શાંતિ છે. શું ભાવ છે ગુવારમાં? 100 રૂપિયા કિલો. રેડિયા મરચા 60 કિલો. વસ્તુ સારી છે. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. આજની પરિસ્થિતિ આ રીતની છે, જોઈ શકો છો માર્કેટમાં. સુરેશભાઈની બે ગયા છે. સામેથી બધો દેશી માલમાં આવક વધી છે. આજે માલમાં સારું છે એ હિસાબે દેશી માલ ઘણો આવ્યો છે. રીંગણ મોસ્ટ ઓફલી ખાલી થઈ ગયા છે બધા. આજે રીંગણમાં બજાર સારી છે, જોઈ શકો છો મિત્રો. ભીંડો છે, મકાઈ છે, ભુટ્ટા. મકાઈ સુપર છે, સારી છે, જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો માર્કેટમાં ભીંડામાં મંદી પડી ગઈ છે. ગાડી પડી છે ભીંડાની બે અહીંયા પણ ભીંડાની ગાડી છે, સામે દૂધીની ગાડી છે, ને અહીં જોઈ શકો છો અહીં પણ ભીંડાની ગાડી પડી છે. ત્યારબાદ અહીં ગાડી છે. આજમાં MP રાજસ્થાનનો માલ ઘણો બધો આવ્યો છે મિત્રો, જોઈ શકો છો. માલ ઘણો બધો પડ્યો છે આજમાં માર્કેટમાં. ભીંડો દૂધીમાં થોડીક મંદી જોવા મળી જાય. રીંગણમાં બજાર સારી છે. રીંગણ છે, કારેલા છે, મકાઈ છે. મકાઈમાં પણ બજાર સારી જોવા મળી જાય. અહીં બધું દેશી વિભાગ ચાલુ થાય. ત્યારબાદ મિત્રો આપણા ભાઈબંધ છે ગૌતમભાઈ, આ પોતે છે બોરતળામાં વેચે છે. અહીંથી 2 થી 3 રિક્ષા લોડિંગ કરે છે, જોઈ શકો. બધું જ શાકભાજી સસ્તા ભાવે વેચી નાખે છે. બોરતળાવમાં તમને એ મળી રહેશે. રેલવેનું દવાખાનું છે એક્ઝેક્ટ તેમની સામે બેઠીને વેચે છે. ત્યારબાદ બોરતળાવમાં બાલવાટિકામાં પણ વેચે છે આ ભાઈ. બાલવાટિકાની સામે ગૌતમભાઈ વેચાણ કરે છે. હિરેનભાઈની બેટા છે. દાણામાં મંદી પડી ગઈ થોડી, દાણા સસ્તા કરી નાખ્યા, જોઈ શકો. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. બધું જ શાકભાજી છૂટક રિટેલ એક સાથે વેચાણ થાય છે બધું. અહીં મિત્રો હરાજી કરવામાં આવતી નથી, બધા પોતપોતાની રીતે માલનું વેચાણ કરે છે. દલાલભાઈઓ બધા પોતે પોતપોતાની રીતે માલનું વેચાણ કરે છે, જોઈ શકો છો. આ રીતની પોઝિશન છે માર્કેટિંગ યાર્ડમાં આજમાં. કંઈક શાકભાજી, અનાજ, કઠોળ તેમજ ફ્રૂટ બધું જ અહીં વેચાણ કરવામાં આવે મિત્રો. ત્યારબાદ પછી માર્કેટમાં જ ભીંડાની આવક છે. ડાંગરભાઈ શું છે ભાવ ભીંડામાં? એ ડાંગરભાઈ ભાવ શું છે ભીંડામાં ભાઈ? 50 રૂપિયા જોઈ શકો. 50 ભીંડો માલ આવક ધોમ છે. ભીંડાની આવક આજે ગાડી આવી ગઈ છે. આજે દૂધની ભીંડાની બધી જ વસ્તુ આવે. આપણા અલ્પેશભાઈ છે મેનેજર, અલ્પેશભાઈ. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. છૂટક વેચાણ તેમજ રિટેલ જથ્થાબંધ શાકભાજીનું વેચાણ બધું જ એક સાથે કરવામાં આવે છે. આપણે અહીંયા શાકભાજીમાં હલચલ જોવા મળી છે ઘણી આજમાં. ભીંડો પાર્સલમાં છે. ત્યારબાદ દેશી ટમેટા છે મિત્રો, જોઈ શકો છો. દેશી ટમેટાની ગાડી છે.
22 થી 25 રૂપિયા વેચાણ છે ટમેટા. ત્યારબાદ સામે પણ ઉપર રોકાલો પડ્યો બધું ટમેટાનું વેચાણ છે. જોઈ શકો અહીંયા બધા ટમેટાની ગાડી છે. આ બધી અહીંથી બધું છૂટક થડા તેમજ જથ્થાબંધ શાકભાજી બધું એકસાથે વેચાય છે. જોઈ શકો છો ભીંડો પાર્સલની હિસાબે આજે ભીંડામાં થોડી મંદી જોવા મળી છે. પાર્સલમાં આવક ઘણી વધી ગઈ છે આજમાં. મહાદેવ દૂધીમાં શું ભાવ છે? 30 રૂપિયા કિલો. આ પાનમાં ભાવ? પાનનો 10 રૂપિયા એક. કોબીમાં? કોબી 30. ત્યારબાદ બીટ આવ્યો છે, સુપર માલ છે મહાદેવ આગળ. બીટ જમ્બો બીટ છે. બીટમાં શું ભાવ છે મહાદેવ? 30 કિલો છે. વસ્તુ સારી વેચે છે મહાદેવ અહીં. ત્યારબાદ આપણા જયેશભાઈ બેઠી ગયા છે, થોડો કરીને જોઈ શકો. જયેશભાઈ પણ વ્યાજબી ભાવે તમને આપી દે છે અહીં છૂટક શાકભાજી બધું. જોઈ શકો છો માલ સારો વેચે છે અહીં જયેશભાઈ પણ. માલ સારો મળી રહેશે તમને. બાદ મિત્રો આપણે આવી ગયા છે આપણા મિત્ર આગળ. જો બે ગયા છે. શું છે કેળામાં શું ભાવ છે ભાઈ? એમાં ભાઈ એમાં છે 350 રૂપિયા, ઓલામાં 380 રૂપિયા. 350. આમાં 300. 380. 380. કેળા સુપર છે ફ્રૂટમાં. જો ત્યારબાદ મકાઈ છે. મકાઈ છે 15 થી 18 રૂપિયા. જોઈ શકો છો સુપર માલ છે. માર્કેટમાં આ રીતની પરિસ્થિતિ છે આજમાં. આપણા મિત્ર આગળ જઈએ થોડો કરીને વેચે છે. બેસી ગયા છે શાંતિથી. જોઈ શકો છો આજે શાંતિથી બેઠા છે બધું પૂરું કરીને. બધું પૂરું કરીને બેસી ગયા છે આપણા મિત્ર. સામે જે અનાજ કટોળનો શેડ છે, બપોરે 11 વાગે હરાજી ચાલુ થાય છે સામે. અનાજ કટોળનો છે. ત્યારબાદ આ શેડ છે એ બટેકા છે, અને ત્યારબાદ પાછળ છે ત્યાં લીંબુની હરાજી કરવામાં આવે છે. અહીં અનાજ કટોળની, અહીં લીંબુની હરાજી થાય. ત્યારબાદ અહીં બધી દુકાનો છે લાઇનમાં છે તે બટેટાનું છૂટક તેમજ જથ્થાબંધનું વેચાણ થાય છે અહીં. આ આપણા મિત્ર અહીંયા છે થોડો કરીને વેચે છે. જોઈ શકો માલ બધો પૂરો થઈ ગયો છે એમને. આજે શાંતિથી બેઠા છે. જોઈ શકો છો આ બધું બટેકાનો શેડ છે અહીં. છૂટક તેમજ જથ્થાબંધ બટેકા તમને અહીંથી મળી રહે. ત્યારબાદ અહીં બધું લીંબુની હરાજી કરવામાં આવે છે. અહીં અનાજ કઠોળ તો આવી ગયું છે બધું, પણ બપોરે હરાજી ચાલુ થાય છે 11 વાગ્યા પછી. માર્કેટ કંઈક આ રીતનું છે મિત્રો. જોઈ શકો છો તમે છૂટક તેમજ જથ્થાબંધ શાકભાજી બધું એકસાથે વેચાણ થાય છે અહીં. ત્યારબાદ મિત્રો અહીં બધું છૂટક વેચાણ થાય છે. ચકુબેન જો વેચે થોડો કરીને. શું છે ટિંડોરામાં ભાવ છે? 60 રૂપિયા કિલો. જોઈ શકો છો અહીં બધું 250 ગ્રામ 500 ગ્રામથી 2 કિલો સુધીનું સબ્જી તમને મળી રહે છૂટક. આપણા ભાઈબંધ બે ગયા. જો વાલોરમાં શું ભાવ છે ભાઈબંધ? 60 રૂપિયા કિલો. કંટોલા શું ભાવ છે? કંટોલા 120 રૂપિયા. દાણિયા 80 ને 90. દાણિયા 80 થી 100 રૂપિયાની બજાર છે. દેશી ચોળી છે સુપર માલ ભાઈ. ચોળીમાં શું ભાવ કીધો? થોડી 110. ત્યારબાદ ખરડ ગવાર 30 ખરડ ગવારમાં ભાવ છે ભાઈ? 130 થી 40. બધું છૂટક શાકભાજી તમને અહીંથી મળી રહે છે વ્યાજબી ભાવે તેમજ સારું ક્વોલિટીમાં વસ્તુ વેચે છે ભાઈ આપણા. જોઈ શકો છો અહીં થડા કરીને બધા છૂટક વેચાણ કરે છે. બધું શાકભાજી છૂટક તમને અહીંથી મળી રહે છે. દેશી માલની દિવાલ છે તેમની સામે જ છે આ બધી વસ્તુ. માર્કેટિંગ યાર્ડની અંદર આવતા જ તે. ટમેટામાં શું ભાવ કીધો? ટામેટામાં 30 રૂપિયાના કિલો મળે. ટામેટા 30 કિલો. એપલ રીંગણ 50 કિલો. વાલોળ છે, કારેલા છે. સુપર માલ ભર્યો છે ભાઈ આજે. મિત્ર બે ગયા છે જો આપણા. હા આપણા મેનેજર છે, પૈસાની ઉઘરાણી કરે છે અત્યારે. વિજયભાઈ આગળ આવી ગયા છે. વિજયભાઈ કેળામાં શું ભાવ કીધો? વિજયભાઈ જોઈ શકો બે ગયા છે આજે. 30 કિલો વેચે છે. કેળા તો પૂરા કરી નાખ્યા છે. બટેટા જગાભાઈ બટેટા વેચી રહ્યા છે.
સોના 6 કિલો બટેટા છે ભાઈ, ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. આપણે જગાભાઈ આવી ગયા છીએ. જગાભાઈ બટેકામાં શું ભાવ છે? સોના 6 કિલો, સોના 5 કિલો, સોના 6 કિલો ને સોના 5 કિલો. લોકલ 120 માં. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં બટેકા જથ્થાબંધ તેમજ છૂટક વ્યાજબી ભાવે તમને અહીંથી મળી રહે. જગાભાઈ માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો માલની આવક પ્રમાણે ભાવ જાય છે. ભાવેશભાઈ માર્કેટમાં જે રીતની આવક હોય તે પ્રમાણે માર્કેટમાં ભાવ કરવામાં આવે છે. અહીં બધું લીંબુનું વેચાણ. પરેશભાઈ જોઈ શકો છો માર્કેટિંગ યાર્ડમાં આ રીતની પરિસ્થિતિ છે આજની. ભાવેશભાઈ બધો દેશી માલ પૂરો કરીને દઈ ગયા છે. યોગેશભાઈની દાણાનું વેચાણ હજી કરી રહ્યા છે. બેટા છે હિરણભાઈ ને યોગેશભાઈ દાણા વેચે છે. ત્યારબાદ સુરેશભાઈ આગળ તમને બધું જ શાકભાજી મળી રહેશે. આ એક થોડો માર્કેટિંગ યાર્ડમાં એવું છે મિત્રો, બધી જ શાકભાજી અહીં રાખે છે. બધું વીઆઈપી વસ્તુ વેચે છે. સુપર માલ હોય છે. સુરેશભાઈ છે, જોઈ શકો. આ પોતે થોડાના માલિક છે સુરેશભાઈ. સામેનો શેડ છે. સામેના શેડમાં ફ્રૂટની હરાજી કરવામાં આવે છે મિત્રો. અહીં ફ્રૂટની હરાજી બધી થઈ જાય. જથ્થાબંધ તેમાં છૂટક ફ્રૂટ તમને બધું અહીંથી મળી રહે છે. જોઈ શકો છો ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. જે પણ શાકભાજીના ભાવ વિડીયોના માધ્યમથી તમને જણાવવામાં ન આવે એ બધા ડિસ્ક્રિપ્શનમાં જોવા તમને મળી જશે. ભરતકુમાર બેસી ગયા છે, જોઈ શકો. શાંતિથી બેઠા છે ભરતકુમાર. અહીં બધું લીંબુનું વેચાણ થાય છે. કાંટાની એક્ઝેક્ટ સામે બધું લીંબુનું વેચાણ. ત્યારબાદ મિત્રો આ ફ્રૂટનો શેડ છે. અહીં બધું ફ્રૂટનું વેચાણ થાય છે, જોઈ શકો છો. અહીં બધું તમને ફ્રૂટ અહીં બધું જોવા મળી રહે છે. દાડમથી લઈને બધું ફ્રૂટ, કેળા જથ્થાબંધમાં મળી રહે છે. ત્યારબાદ અંદર ઓળાની સિંગનું વેચાણ થાય છે, જોઈ શકો છો. અંદર બતાવીએ તમને એ બધું ફ્રૂટનું જથ્થાબંધને છૂટક વેચાણ અહીં થાય છે. ઓળાની સિંગ છે. સુપરમાં લાવ્યો છે ઓળામાં. બધા છૂટક તેમજ જથ્થાબંધ વેચાણ પોતપોતાની રીતે કરે છે મિત્રો. અહીં ઓળાની સિંગ હાલમાં આવક ઘણી વધારે છે આજમાં, જોઈ શકો છો. ત્યારબાદ સામે દેખાય છે તે માર્કેટિંગ યાર્ડની ઓફિસ છે. માર્કેટિંગ યાર્ડનું બધું જ કામકાજ, કોઈ પણ કામકાજ તમારે અહીં થાય છે, જોઈ શકો. સામે મેદાન છે. અહીંથી બધી જ દલાલ ભાઈઓની દુકાનો તેમજ પોતાની ઓફિસો બધી હોય છે. આ માર્કેટિંગ યાર્ડની ઓફિસ છે. અહીંથી બધું જ વેચાણ શાકભાજીનું થાય છે. આપણા ડાંગર ભાઈ ચાલ્યા આવે, જોઈ શકો છો. સામે આપણી ગાડી છે ભીંડાની. આવા અવનવા શાકભાજીના ભાવ જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયા રહેજો મિત્રો. તેમજ શાકભાજીના બધા જ ભાવ તમને વિડીયો અથવા ડિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવશે. ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં ન હોય તો કોમેન્ટ કરીને પૂછી લેજો મિત્રો. આપણી ચેનલ સાથે જોડાયા રહેજો. હરેશ વેજીટેબલ સેલર. અસ્તુ જય લખધણી.